અમદાવાદની વાત કરીએ કે જ્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મોક ડ્રીલે વધારી છે મુશ્કેલી। શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસ છોડવાની પ્રેક્ટિસ કરતા રોડ પર અસર જોવા મળી હતી। ટીયર ગેસની અસર રિવરફ્રન્ટ રોડ સુધી પહોંચી। વાહન ચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠી। આંખોમાંથી પાણી નીકળવાની ફરિયાદ લોકોએ કરી હતી। અચાનક લોકોની આંખો બળવા લાગતા થોડા સમય માટે ગભરાહટનો માહોલ ફેલાયો હતો। રિવરફ્રન્ટ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। પોલીસે સ્થળે પહોંચીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું। તો આ ઘટના અમદાવાદની છે કે જ્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મોક ડ્રીલે મુશ્કેલી વધારી હતી। શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસના સેલ છોડવાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી અને તે જ સમયે રસ્તા ઉપર પણ અસર જોવા મળી હતી। ટીયર ગેસની અસર રિવરફ્રન્ટ સુધી પહોંચી ગઈ હતી। વાહન ચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠી હતી। આંખોમાંથી પાણી નીકળવાની ફરિયાદ લોકોએ કરી હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે ફોનલાઈન પર। મિહિર, જણાવશો કે આ પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી, મોક ડ્રીલ કરવામાં આવી રહી હતી અને તેવામાં રસ્તા સુધી ટીયર ગેસ ક્યાંથી પહોંચી ગયો તે સવાલ। રથયાત્રાને લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે એક મોક ડ્રીલ યોજાઈ હતી કે જે પોલીસ દ્વારા કોઈ પણ ઇમરજન્સી કે અથવા કોઈ કારણોસર ટીયર ગેસ જે છોડવામાં આવે તો તેને લઈને આ મોક ડ્રીલ દરમિયાન જ જે ટીયર ગેસના સેલ છે કે તે બહાર રોડની સાઈડ છૂટ્યા હોવાની સામે આવી છે, જેની અસર છે કે જે રિવરફ્રન્ટ રોડ ઉપરથી આવતા અને જે પોલીસ કમિશનર કચેરી કે તે બહારનો જે રોડ છે શાહીબાગનો, ત્યાં આગળના અવર જવર કરતા વાહન ચાલકો છે કે તે રાહદારીઓને આંખમાં બળતરા અને પાણી આવવાની ફરિયાદ છે તે થઈ હતી। જે સીધા જ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અચાનકથી જ અસરથી લોકો થોડા સમય માટે ગભરાટનો માહોલ છે તે ઉભો થઈ ગયો હતો અને લોકો જે છે કે ગભરાઈ ગયા હતા અને પોતાના વાહન છે તે રોકી અને તે જોઈ રહ્યા હતા કે આ શું થઈ ગયું હતું, કારણ કે જે રીતના ટીયર ગેસની અસર છે કે જે ઘણી દૂર સુધી આ થતી હોય છે અને જેના કારણે જ લોકોને આંખમાં બળતરા કે અથવા ગભરામણ જેવા જે છે કે થતું હોય છે, પરંતુ આ મામલે જે પોલીસને ધ્યાન ઉપર થતા જ તે પહોંચી અને સ્થિતિ છે કે નિયંત્રણ મેળવી દીધી હતી અને લોકોને જે અનેક લોકોએ પોતાની આંખ ધોઈ અને રાહત મેળવવાનો પ્રયાસ છે તે કર્યો હતો। હાલ ઘટનાના કારણે રિવરફ્રન્ટ પર થોડા સમય માટે અફરાતફરી જેવો અને ડરનો માહોલ છે તે ઉભો થઈ ગયો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસને જાણ થતા જ જે મોક ડ્રીલમાં રહેલા અને સાથે સ્થાનિક પોલીસ દ્વારા લોકોને ત્યારબાદ સમજાવી અને ત્યારબાદ લોકો હવે સ્થિતિ છે કે જે સામાન્ય છે તે થઈ ગઈ છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર।